પોરબંદર મહાનગરપાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં અનેક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં પીવાના પાણી તેમજ પૂરતા પંખાની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અહીં આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં વધારો થયો છે, ત્યારે આ ગરમી વચ્ચે પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે આવતા અરજદારો માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અરજદારોને પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવે છે. તો નાગરિક સુવિધા કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફ માટે પૂરતા પંખાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ અરજદારોના એરિયામાં માત્ર એક જ પંખાની સુવિધા ઉપલબ્ધ હોવાથી ગરમીમાં અરજદારોને ભારે હાલાકી વેઠવી પડે છે, જેથી અરજદારો દ્વારા આ તમામ સુવિધા ઉપલબ્ધ કરવા માંગ થઈ છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ ઘણી સારી સુવિધાઓ મળે છે, પણ હાલમાં ઉનાળાની સિઝન હોય તો નીચે જે જન સુવિધા કેન્દ્ર આવેલ છે ત્યાં પાણીની સુવિધા પણ નથી અને બેસવાની ઘણી ખરી ઓછી વ્યવસ્થા છે. અને જે પંખા છે એ આખા લોબીમાં જે પબ્લિક રિલેટેડ જે છે ત્યાં એક જ પંખો છે અને જ્યાં જે સરકારી લોકો જે કર્મચારી બેસે છે ત્યાં ત્રણ પંખાની સુવિધાઓ છે. તો મારી સાહેબને વિનંતી છે કે અહીંયા પંખાની સુવિધા અને પાણીની સુવિધા પૂરી પાડે. બેસવાની સુવિધા સારી છે પણ થોડીક ઓછી છે, તો એવી મારી રજૂઆત છે કમિશનર સાહેબને. નાગરિક સુવિધા કેન્દ્રમાં આવતા અરજદારો માટે પૂરતી બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ ન હોવાથી અરજદારોને ભારે હાલાકી વેઠવી પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.